દેવ દેવીને કે ગુરુ મંદિરને આપણી પૂંઠ ના પડવી જોઈએ. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો. ગુરુ મંદિર હોય, ગુરુના પગલાં હોય, ચરણ પાદુકા હોય, તે દરેકનું પણ આપણે શુદ્ધિકરણ કરવાનું છે. શુદ્ધિકરણ જિનાલય શુદ્ધિકરણના આપણા પરિવારના ભાઈઓ શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન સૌથી છેલ્લું શુદ્ધિકરણની ક્રિયા એટલે કે જિનાલયને આપણે સાફ કરવાનું છે. પોતું આદિ વગેરેથી આપણે એને ખૂબ જ સુંદર રીતે સાફ કરીશું. જે રીતે આ મિત્રો કરી રહ્યા છે તે રીતે આપણે દરેક જણાએ જિનાલયની અંદરમાં પોતું લઈને સાફ કરવાનું છે. ખૂબ જ ઉલ્લાસભેર શરમ સંકોચને બાજુમાં મૂકીને આ તો દાદાનો દરબાર છે, દાદાનું જિનાલય છે, આવી તક આપણને ક્યાં મળે? ખરેખર આ ઉત્સાહ, આ આનંદ વર્ષો વર્ષ આપણા દિલો દિમાગ ઉપર રહેશે. ખૂબ જ ઉત્સાહભેર આપણે જિનાલયને પોતા દ્વારા આદિ સાફ કરીશું. જિનાલયના શુદ્ધિકરણ થઈ ગયા બાદ મિત્રો આપણે ત્યાં આગળ સ્નાત્રા પૂજા પણ ભણાવવાની છે. જે રીતે અહીંયા આગળ બતાવ્યું છે તે પ્રમાણે આપણે ચોક્કસ સ્નાત્રા પૂજા બી ત્યાં ભણાવીને પછી જ આપણે આ કાર્ય આપણું પૂર્ણ કરવાનું છે. હવે મિત્રો આપણે જિનાલયની અંદરમાં ગભારાની અંદર પરંપરા પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાની. આ અષ્ટપ્રકારી પૂજા દોહા સહિત આપણે કરવાની છે. નમો સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુભ્ય જળ પૂજા જુગતે કરો મેલયનાદિ વિનાશ જળ પૂજા ફળ મુજ હજો માંગો એમ પ્રભુ પાસ. ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલમ પૂજાય જામહે સ્વાહા. જલ પૂજા કરવાની છે અને ત્યારબાદ ખૂબ જ ભાવપૂર્વક આપણે આ બધું જ કાર્ય કરવાનું છે. મિત્રો હવે આપણે જલ પૂજા જો થઈ ગઈ હોય તો દૂધનો પક્ષાલ, દૂધનો કળશ હાથમાં લઈને દૂધનો પક્ષાલ આપણે દુહા સહિત કરીશું. મેરુ શિખર નવરાવે હો સુરપતિ, મેરુ શિખર નવરાવે જન્મકાર જીનવરજી કો જાણી પંચરૂપ કરી ભાવે હો સુરપતિ, મેરુ શિખર નવરાવે. આ પ્રમાણે પ્રભુજીને દૂધનો પક્ષાલ કર્યો. હવે આપણે પાણીનો પક્ષાલ કરવાનો છે. તેમાં પણ દોહો બોલીને જ જ્ઞાન નમો સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વ સાધુભ્ય જ્ઞાન કલશ બરિયાત્મા સમતા રસ ભરપૂર શ્રીજીને નવરાવતા કર્મ થયા ચકચૂર. આ પ્રમાણે ખૂબ જ શાંતિપૂર્વક, ખૂબ જ ઉલ્લાસપૂર્વક પ્રભુજીને પાણીનો પક્ષાલ કરવાનો. હવે આગળ ઉપર અષ્ટપ્રકારી પૂજામાં જલ પૂજા થઈ ગઈ, દૂધનો પૂજા થઈ ગઈ અને જલની અને એટલે કે પાણીનો પક્ષાલ થઈ ગયો. હવે પાણીના પક્ષાલ બાદ પ્રભુજીને આપણે 3 અંગલુછણા કરવાના છે. પહેલું અંગલુછણું, બીજું અને ત્રીજું. ખૂબ જ ભાવપૂર્વક પ્રભુજીને 3 અંગલુછણા બરાબર ધ્યાનપૂર્વક શાંતિથી બિલકુલ ઉતાવળ કર્યા વગર કોઈ પણ જગ્યાએ પાણીનો શ્રેષ્ઠ પણ કોઈ ભાગ રહી ના જાય તે ખાસ ધ્યાનમાં રાખીને 3 અંગલુછણા આપણે કરીશું. ખૂબ જ ભાવપૂર્વક 3 અંગલુછણા થઈ ગયા બાદ હવે આવશે ચંદન પૂજા. નમો સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુભ્ય શીતલ ગુણ જે માર્યો શીતલ પ્રભુ મુખરંગ આત્મ શીતલ કરવા ભણી
पूजो अरिहंत। ओम ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय चंदनम पूजायामहे स्वाहा। ચંદન પૂજાના 9 અંગના દોહા, 9 અંગના દોહા સહિત આપણે પ્રભુજીને 9 અંગની પૂજા કરવાની છે. જળ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજન, વૃષભ ચરણ અંગૂઠડે દાયક ભવ જલ અંત. વૃષભ ચરણ અંગૂઠડે દાયક ભવ જલ અંત. જાનુ બડે કૌશગ્રયા વિચર્યા દેશ વિદેશ, ખડા ખડા કેવડે લહ્યું પૂજો જાનુ નરેશ. લોકાંતિક વચને કરી વર્ષા વર્ષીદાન, કર કાંડે પ્રભુ પૂજના પૂજો ભવિ બહુમાન. માન ગયું દોય અંશથી દેખી વીર્ય અનંત, ભુજા બડે ભવ જલ તર્યા પૂજો ખંદમંત. સિદ્ધ શિલા ગુણ ઉજડી લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવી શિર શિખા પૂજંત. તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ તિલક જયવંત. સૂર્ય પ્રહર પ્રભુ દેશના કંઠે વિહર વર્તુલ, મધુર ધ્વનિ સુર નર સુણે તીણે ગણ તિલક અમૂલ. હૃદય કમળ ઉપશમ બળે બાળ્યા રાગ નિરોષ, હિમદહે વન ખંડને હૃદય તિલક સંતોષ. રત્નત્રયી ગુણ ઉજળી સકલ સુગુણ વિશ્રામ, નાભી કમળની પૂજના કરતાય વિચલ ધામ. પ્રભુજીને 9 અંગની પૂજા થઈ ગયા બાદ હવે આવશે પુષ્પ પૂજા. પ્રભુજીને 9 અંગની પૂજા થઈ ગયા બાદ હવે આવશે પુષ્પ પૂજા. નમો રથ સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુભ્ય, સુરભી અખંડ કુસુમ ગ્રહી પૂજો ગત સંતાપ. સમજંતુ ભવ્યજ પરે કરીએ સમકિત છાપ. ઓમ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય પુષ્પં પૂજાય જામહે સ્વાહા. પુષ્પ પૂજા થઈ ગયા બાદ હવે આવશે ધૂપ પૂજા. નમો રથ સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુભ્ય, ધ્યાન ઘટા પ્રગટાવીએ વામ નયન જીન ધૂપ. મિચ્છત દુર્ગંધ દુરટડે પ્રગટે આત્મ સ્વરૂપ. ઓમ હ્રીં શ્રીં પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય ધૂપમ પૂજાયામહે સ્વાહા. ધૂપ પૂજા થઈ ગયા બાદ હવે આવશે દીપક પૂજા. નમો રથ સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુભ્ય, દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખ હોય ફોક. ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાષિત લોકાલોક. ઓમ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજન્મોત્તરીયાણાય શ્રીમતે જીનેન્દ્રાય દીપમ પૂજાયામહે સ્વાહા. દીપક પૂજા બાદ હવે છઠ્ઠી પૂજા આવશે આપણી અક્ષત પૂજા. નમો રથ સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુભ્ય, શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ. પુરી પ્રભુ સન્મુખ રહું ટાળી સકળ જંજાળ. ઓમ હ્રીં શ્રીં પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જીનેન્દ્રાય અક્ષતમ પૂજાયામહે સ્વાહા.